હલો વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ઇંગ્લિશ મીડિયમનો બીજો પાઠ ભણીએ એ પહેલાં શરૂઆતમાં અગાઉના લેક્ચરમાં શું આવી ગયું એની ચર્ચા કરી નાખીએ, અને પછી છે એ આપણે ઇંગ્લિશ મીડિયમનો છે એ આપણે આ પાઠને આગળ વધારીએ છીએ અને આજે પૂરો આ પાઠ છે એ કરી નાખશું. અને તમને ન સમજાય ત્યાં તમે પૂછી લેજો. અને શરૂઆતની વાત કરી દો એટલે તમે કદાચ આપણે ક્યાંક અટકતા હોય અથવા તમે આજના લેક્ચરથી જોડાયેલા હો તો હું તમને છે એ વિશે કહી શકું. એટલા માટે તો આપણે શરૂઆતની જ વાત કરી દઈએ કે શરૂઆતમાં શું શું હતું, અને પછી છે 10 મિનિટ છે આ વાત કરીએ છીએ અને પછી છે આપણે પાઠની શરૂઆત કરશું. કુસુમનું કઠણ તપ, બરાબર. આ ટાઇટલનો આપણે પાઠ ભણ્યા છીએ. પાઠના લેખકનું નામ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. એમનો જન્મ છે એ નડિયાદમાં થયો હતો અને એમે પોતે છે વકીલાતનું કામ કરતા હતા, બરાબર. 4 માર્કમાં અને 1 માર્કમાં પાઠ પૂછાઈ શકે, 4 માર્કમાં અને 1 પાઠમાં. પછી વિરામચિહ્નમાં પણ કદાચ આ છે પાઠમાંથી પૂછાઈ શકે. સંયોજક છે એ પણ આ પાઠમાંથી કદાચ પૂછાઈ શકે. આટલી બધી વિગતો છે આ પાઠમાંથી હોઈ શકે. હું ફરીવાર આટલું બોલી જાઉં. પહેલાં તો પાઠનો પ્રકાર છે એ નવલકથાખંડ છે, એટલું યાદ રાખજો. પાઠનો પ્રકાર નવલકથાખંડ છે. પછી પાઠના લેખકનું નામ છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. પાઠના લેખકનું નામ છે. એમનો જન્મ છે નડિયાદમાં થયો હતો. એ વકીલાતનું કામ કરતા હતા, બરાબર છે. પછી છે આ પાઠ તમને કઈ રીતે પૂછાય તો કે 4 માર્કના પ્રશ્નોમાં ને 1 માર્કના પ્રશ્નોમાં, સાથે છે એ વિરામચિહ્નમાં પાઠ પૂછાઈ શકે, બરાબર છે. પછી સંયોજકમાં પાઠ પૂછાઈ શકે. આ રીતના આ પાઠને પૂછાવાની શક્યતા વધારે છે, બરાબર. પછી બીજા પેરેગ્રાફમાં જોઈએ તો આ પાઠ કઈ બાબતની પ્રાચીનની વાત પણ અમુક લીધી છે. અર્વાચીન એટલે આધુનિક વાત પણ અમુક લીધી છે, બરાબર. પૂર્વની સંસ્કૃતિની વાત કરેલી છે અને પશ્ચિમની સંસ્કૃતિની પણ વાત કરેલી છે. આ રીતના આ પાઠની રજૂઆત કરેલી છે. પ્રાચીન છે, અર્વાચીન છે, પૂર્વની સંસ્કૃતિ છે, પશ્ચિમની સંસ્કૃતિ છે, બરાબર છે. ગુજરાતની પ્રથમ મહાનવલકથા કઈ છે તો કે સરસ્વતીચંદ્ર. ગુજરાતની પ્રથમ મહાનવલકથા કઈ છે? સરસ્વતીચંદ્ર. એના કેટલા ભાગ છે? 1 થી 4 ભાગ છે. અને આ આપણો પાઠ કુસુમનું કઠણ તપ, એ પાઠ કેમાંથી લેવામાં આવ્યો છે તો કે 4થા ભાગમાંથી લેવામાં આવ્યો છે, બરાબર છે. આટલું પહેલાં ફરીવાર જોઈ જઈએ તો કે પ્રાચીન બાબતે કીધી છે, અર્વાચીન બાબતે કીધી છે, પૂર્વની બાબતે કીધી છે અને પશ્ચિમની બાબત પણ કીધી છે, બરાબર છે. પછી સરસ્વતીચંદ્ર છે એ નવલકથાના 4 ભાગ છે. એમ સરસ્વતીચંદ્ર આપણી ગુજરાતની પહેલી મહાનવલકથા છે. એના 4 ભાગ લખાયેલા છે. એમાંથી આ 4થા ભાગમાંથી લેવાયેલું છે. આ પાઠનો પ્રકાર છે નવલકથા તો નહીં પણ એનો એક ભાગ કહેવાય, એટલે નવલકથા ખંડ તરીકે ઓળખાય છે, બરાબર છે. પછી એની બીજી જાણીતી બુકમાં છે એ આ 3 એની બીજી એમાં ટીક કરી નાખો. એક તો સ્નેહમુદ્રા, સાક્ષર જીવન અને લીલાવતી જીવનકલા. પછી દયારામનો અક્ષરદે અને સ્ક્રેપ બુક. આ બધાએ ટીક કરી નાખજો. આટલું ટીક કરવાનું છે. સાક્ષર જીવન છે, લીલાવતી જીવનકલા છે, દયારામનો અક્ષરદે અને સ્ક્રેપ બુક છે, બરાબર છે. પછી અહીંયા જ લખેલું છે, જો કેટલામાં ભાગમાંથી લેવાયેલું છે તો કે 4th ભાગમાંથી લેવાયેલું છે આ પાઠ. તો હવે વિદ્યાચતુર એક પાત્ર છે. એની પત્નીનું નામ છે ગુણસુંદરી. વિદ્યાચતુર એક પાત્ર છે, એની પત્નીનું નામ છે ગુણસુંદરી. આ બંનેની પુત્રીનું નામ છે, એકનું નામ છે કુમુદ અને એકનું નામ છે કુસુમ, બરાબર છે. પછી આ બંનેની કાકીનું નામ છે સુંદર. આ બંનેની કાકીનું નામ છે સુંદર. મોટા અક્ષર કર્યા છે, નાના અક્ષર કરીને બધાએ લખાઈને એ રીતના હું લખું છું. એક તો વિદ્યાચતુર, એની પત્નીનું નામ છે ગુણસુંદરી, એની પત્નીનું નામ છે ગુણસુંદરી, બરાબર. પછી બંનેની દીકરીનું નામ છે, એકનું નામ છે કુમુદ અને એકનું નામ છે કુસુમ. આ બંનેની કાકીનું નામ છે સુંદર. ઘરમાં જે માળણ હોય એનું નામ છે જમની, બરાબર છે. કુમુદના એક પતિનું નામ છે સરસ્વતીચંદ્ર
અને બીજા પતિનું નામ છે પ્રમાદધન, બરોબર છે। તો આ રીતના છે એના પરિવારની વિગતો છે, બરોબર। કુમુદ છે એને પહેલાં સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કર્યા, પણ સરસ્વતીચંદ્ર ઘર છોડીને વયો ગયો, પછી બીજી વખતે પ્રમાદધન સાથે લગ્ન કર્યા, એ અસંસ્કારી હતો એટલા માટે છે એનું ગૃહ જીવન બગડ્યું, અને કુસુમને એ જોયું એટલે કુસુમે લગ્નનો નક્કી કર્યું, અને વિદ્યાચતુર છે એ બાબતે સહમત થયા। પણ કુસુમની માતા ગુણસુંદરી અને સુંદર એટલે કે એની કાકી એ બંને એને લગ્ન કરાવવા માંગતી હતી, બરોબર છે। એની ઉપર આખો પાઠ છે, એની ચર્ચા ઉપર પાઠ છે, બરોબર છે। એનું વર્ણન અહીંયા કરેલું છે પાઠમાં। હવે આમાં શરૂઆત ક્યાંથી થાય છે? પાઠની શરૂઆત ક્યાંથી થાય છે? તો કુસુમ છે ઘણા સમયથી ક્યાંય દેખાતી નથી, એટલે એની કાકી સુંદર છે એક રૂમમાંથી બીજા રૂમમાં, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં જઈને એને ચેક કરે છે કે કઈ જગ્યાએ કુસુમ હોવાની સંભાવના છે। જે જગ્યાએ કુસુમ હોવાની સંભાવના છે એ જગ્યાએ જઈને ચેક કરે છે તો ખરેખર ત્યાં કુસુમ હોતી નથી। પછી ઘરની પાછળના ભાગમાં ફળિયું હોય છે ત્યાં જાય છે, ત્યાં પીપળાનું વૃક્ષ હોય છે, એની નીચે કોઈક બેઠું હોય છે માળણના કપડાં કે સાડી પહેરીને, બરાબર। પાછળ ઊભા છે એ જે બેઠું હોય છે એ જોવે નહીં, એ રીતના તે પાછળ ઊભા પોતે આખી ઘટના જોવે છે, બરાબર। તો એ સમયે શું કરતી હોય છે? તો પીપળાના વૃક્ષની નીચે છે એ ચૂલો તૈયાર કરેલો હોય, અને ચૂલો તૈયાર કરેલો હોય, બરાબર, તો એ ચૂલોમાં ખાડો ખોદ્યો હોય અને ત્યાં વાસણ મૂકીને એની ઉપર ખીચડી રાંધતી હોય છે, બરાબર છે। અને ખરેખર તો એને આ બધું ઘરમાં કરવું જોઈએ, પણ આ કરતી નથી, એટલે એની કાકી થોડી ગુસ્સે થાય છે, પણ હજી એની સામે જતી નથી, અને ચૂલો એક વખત પાછો કરતાં જ ઓલવાઈ જાય છે, બરાબર છે। અને એ વખતે ભૂંગળીમાંથી ફૂંક મારીને છે એ પેલું કરવા માટે પ્રયત્ન કરે છે, બરાબર છે, એને જગવવા માટે પ્રયત્ન કરે છે, ને રાખ એની ઉપર ઉડે છે, અને એ જ સમય પછી છે કુસુમની કાકી એની સામે આવે છે અને આ વસ્તુ જોવે છે કે આ તું શું કરવા બેઠી છો? પણ કુસુમ કહે કે હું આ રીતના રાંધવા બેઠી છું, અને તરત જ કુસુમની કાકી છે એ રાંધવાનું ને બધી વસ્તુ લઈને ઉપડવા જાય છે, ત્યાં નાદ પાડે છે, અને બંને વચ્ચે ચર્ચાઓ થાય છે। એક ચર્ચા એવી છે કે કુસુમને ગુણિયલ કોકની સાથે પરણાવવા માંગતો હતો, બરાબર છે। વિદ્યાચતુર એના પિતા ક્યાંક બીજું વિચારતા હતા, બરાબર। પછી ચંદ્રકાંતભાઈ સાથે કોક પરણાવવાનું વિચારતા હતા, બરાબર। આ બધા સાથે પરણાવવાની ના પાડતો હતો, અને સુંદર શા માટે ના પાડે છે એનું કારણ પૂછે છે, તો એની માટે તે શરત મૂકે છે, બરાબર। આવું બધું આપણે છે એ શરૂઆતમાં ભણેલા હતા, તમે પણ એ છે આપણે જે વિગતો ભણ્યા એ તમે જોયેલી હશે, બરાબર છે। એમાંથી પહેલું જ્યારે ભણ્યા ત્યારે એમાંથી પ્રશ્ન લખાવ્યા હતા, બીજું જ્યારે ભણ્યા ત્યારે પણ એમાંથી પ્રશ્ન લખાવ્યા હતા, એટલે જ્યાં અટક્યા છે, જ્યાં છે જેટલા લેક્ચર ભણ્યા છે એ બધા લેક્ચરની અંતે છે મેં પ્રશ્નો લખાવેલા છે, તો એ પ્રશ્નો તમે જોઈ લેજો, હોમવર્કમાં લખવા દીધા છે, એ ફેરબુકના પાર્ટ 1માં તમે લખી નાખજો, અને ન સમજાય ત્યાં તરત પૂછી લેજો, બરાબર છે। તો હવે આપણે છે આગળ વધીએ છીએ। હવે અહીંયા આ પેજમાં પહોંચ્યા હતા, જો આપણે ક્યાં પહોંચ્યા છે એ જોઈ લઈએ। હવે સુંદર, આ જોને ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ, ભલે એ વંચાઈ ગયું હોય તોય તે ફરી વાર વાંચું છું। સુંદર, આ જોને, આનું આમ થાય, તેનું તેમ થાય, પેલાનું પેલું થાય, તો પછી મારા કુસુમબેન શું કરે? વિચાર કરે, બીજું કાંઈ ન કરે, પણ વિચાર કરે। જાઓ, અમે તો કંઈ બંધાતા નથી, આટલું વાક્ય ટીક કરી નાખું, વિરામચિહ્નમાં પૂછાય, જાઓ, અમે કંઈ બંધાતા નથી। કુસુમ, હું તો ખાવા બેસું છું, આ પણ વાક્ય ટીક કરી નાખજો વિરામચિહ્નમાં, આ વિરામચિહ્નમાં, આ પણ વિરામચિહ્નમાં। પતરાળું તૈયાર થયું, બરાબર। પતરાળું એટલે કે એ તમને ખબર છે પતરાળું શું કહેવાય, તો કે ઝાડવાના પાંદડાની અને સળીઓ બધી ભેગી કરીને બનાવવામાં આવતું જમવાનું વાસણ, બરાબર, એને પતરાળું કહેવાય। ઝાડવાના પાંદડા, મોટા પાંદડા અને ઝાડવાની સળીઓ ભેગી કરી અને બનાવવામાં આવતું જમવાનું વાસણ એને પતરાળું કહેવાય। પતરાળું તૈયાર થયું હતું, તેમાં ખીચડી લઈ કુસુમ ખાવા લાગી। સુંદર કેળે હાથ દઈને ઊભી જ રહી,
વળી સ્મરણ સ્ફૂર્તા, સ્મરણ સ્ફૂર્તા એટલે યાદ આવતા, સ્મરણ સ્ફૂર્તા એટલે યાદ આવતા, યાદ આવતા બોલી. કુસુમ બીજી વાતમાં બંધાવવાનું પડતું રહ્યું, પણ વાત કહેવાતું બંધાઈ છે તે તો કહે કે આ સા ધતિંગ ધાયરા છે. ધતિંગ એટલે ઢોંગ અને નખરા, ધતિંગ એટલે ઢોંગ અને નખરા. કુસુમ હસી પડી. કાકી આ અન્નમાં એવો નશો છે કે સાંભળેલું ભૂલી જવાય છે. અંડરલાઈન કરી નાખજો. આ પણ વાક્ય વિરામચિહ્નમાં બે રીતે આ વાક્ય પૂછાય. અંડરલાઈન કરી નાખજો. આ વાક્ય બે રીતે પૂછાય, બરોબર છે. એક તો આખું વાક્ય વિરામચિહ્નમાં પૂછાય અને બીજું વાક્ય છે બીજી રીતના છે સંયોજક. સંયોજક છે કે વાક્ય બને બે, સંયોજક છે કે વાક્ય બે બને. પહેલું વાક્ય આ અન્નમાં એવો નશો છે, બીજું વાક્ય સાંભળેલું ભૂલી જવાય છે. પહેલું વાક્ય આ અન્નમાં એવો નશો છે, બીજું વાક્ય સાંભળેલું ભૂલી જવાય છે. સુંદર ઠીક છે, ત્યારે હું ભૂખથી ભૂલી જઈશ. સુંદરે જવા માંડ્યું. કુસુમે તેને ઊભી રાખી. કુસુમ ઊભા તો રહો, જરા મસ્કરી કરીએ તેમાં શું રિસાવ છો? રિસાવવું એટલે નારાજ થવું, રિસાવવું એટલે નારાજ થવું. મારા વિચાર ધારેલા છે તે તું જમની કાકીને કહે, પછી બાકી રહેશે તે હું કહીશ. પેલા કુસુમ છે એ જે વિચાર કર્યો તો એ બધું માળનને કદાચ ખબર હશે, જમનીને ખબર હશે, એટલે જમનીને આગ્રહ કરે છે કે જે મેં વિચાર કરેલા છે એ કાકીને તું કહી દે અને બાકી રહેશે હું કહી દઈશ. સુંદર કહે, સુંદર કહે બાપુ જમની તું કહે, એ નહીં કહેવાનું છે. સુંદર છે જમનીને આગ્રહ કરે છે કે તું કહે એની બદલે, ઓલી તો નહીં કહે. જમની કાકીબા બહેનને બાવીના પેઠે રહેતા શીખવું છે, માળણની પેઠે રહેતા શીખવું છે અને જાણવું છે કે અમે બધા રહીએ છીએ તેમ એમનાથી રહેવાય છે કે નહીં, બરોબર છે. તો જમનીએ પ્રશ્ન છે આવો પૂછાય. જમનીએ કુસુમની કઈ ઈચ્છા, જમનીએ કુસુમની કઈ ઈચ્છા સુંદરને જણાવી. જમનીએ કુસુમની કઈ ઈચ્છા સુંદરને જણાવી. જમનીએ કુસુમની કઈ ઈચ્છા સુંદરને જણાવી. અંડરલાઈન કરી નાખજો. કઈ ઈચ્છા સુંદરને જણાવી. તો જમનીએ કીધું કે સુંદરને પેલા કુસુમને છે બાવીની પેઠે રહેવું છે, માળણની પેઠે રહેવું છે અને જાણવું છે કે બધા રહે છે તેમ રહેવાય કે નહીં. સુંદર પછી જમની હું તો આટલું જ જાણું. સુંદર તેમાં તે શું વધારે કહ્યું? કેમ કુસુમ શું ધાર્યું છે? કુસુમ મોં ધોઈ ઉઠી અને મોં લોહતી લોહતી, લોહતી લોહતી એટલે લૂછતી લૂછતી, લોહતી લોહતી એટલે લૂછતી લૂછતી આગળ આવીને બોલી. આટલું વાક્ય ટીક કરી નાખજો. સંયોજક અને વાક્ય બે બને, સંયોજક અને વાક્ય બે બને. કુસુમ મોં ધોઈ ઉઠી, પહેલું વાક્ય કુસુમ મોં ધોઈ ઉઠી, બીજું વાક્ય મોં લોહતી લોહતી આગળ આવીને બોલી. પહેલું વાક્ય કુસુમ મોં ધોઈ ઉઠી, બીજું વાક્ય મોં લોહતી લોહતી આગળ આવીને બોલી. સંયોજક છે અને. કાકી લો હું જ કહીશ. આ વાક્ય ઠીક કરી નાખો. મોસ્ટ આઈએમપી વિરામચિહ્નમાં આટલું વાક્ય. જમી લેવું, મારે જમી લેવું હતું તેમાં વાર થાય માટે આ યુક્તિ કરી ઉતાવળથી જમી લીધું. હવે સાંભળો. આ કાળમાં કુંવારી સ્ત્રીઓ એટલે અપરિણિત સ્ત્રીઓ, કુંવારી સ્ત્રીઓ એટલે અપરિણિત સ્ત્રીઓ દ્રવ્ય વિના ખાવા પીવામાં વાંધો પડે. દ્રવ્ય એટલે પૈસા, રૂપિયા. દ્રવ્ય એટલે રૂપિયા, પૈસા અથવા ધન. ખાવા પીવામાં વાંધો પડે અને મોટા ઘરના બાળકથી રાંક લોકોની રહેણી પ્રમાણે રહેવાય નહીં. રાંક એટલે ગરીબ, રાંક એટલે ગરીબ. રહેણી પ્રમાણે રહેવાય નહીં એવું તમે જ કહ્યું હતું. મેં મારી હવે ખાતરી કરી લીધી કે આ લુગડા એટલે કપડાં, લુગડા એટલે કપડાં મારાથી પહેરાશે. આ ધાન્ય મને પચશે ને ભાવશે ને આવે ઠેકાણે રહેવામાં મને હરકત નહીં પડે. હરકત એટલે મુશ્કેલી, હરકત એટલે મુશ્કેલી. આ માળણનો માસમાં 2 રૂપિયાનો ખર્ચથી નિર્વાહ થાય. અંડરલાઈન કરી નાખજો. માળણનો કેટલા રૂપિયાના ખર્ચથી નિર્વાહ થાય? તો 2 રૂપિયાના ખર્ચથી નિર્વાહ થાય. અંડરલાઈન કરી નાખજો. માળણના
કેટલા રૂપિયાના ખર્ચથી નિર્વાહ થાય? તો 2 રૂપિયાના ખર્ચથી નિર્વાહ થાય. 2 રૂપિયાના ખર્ચથી નિર્વાહ થાય. ખરચલ લખ્યું છે આમ, એનું શિષ્ટ રૂપ આમ લખાય. નિર્વાહ થવું એટલે ગુજરાન ચાલ્યું જવું. નિર્વાહ થવો એટલે ગુજરાન ચાલવું. લુગડા, ખાવાનું અને માટલા, લાકડા, શુદ્ધાંત. શુદ્ધાંત એટલે સહિત. શુદ્ધાંત એટલે સહિત. માળણનો કેટલા રૂપિયાના ખર્ચથી નિર્વાહ થાય? 2 રૂપિયાના ખર્ચથી. એમાં કયા કયા ખર્ચ આવી જાય? કપડાએ આવી જાય, ખાવાનું આવી જાય, માટલાએ આવી જાય. આ ઘણા વર્ષ પહેલાંનું છે ને, એટલા માટે. હવે 2000 જોવે અને આવું જ કરવા માટે. 12 માસે કેટલા રૂપિયા થાય? 2 રૂપિયા લેખે ગણો, બરોબર. 1 માસના 2 રૂપિયા, તો 12 માસના કેટલા રૂપિયા થાય? તો કે 24 રૂપિયા થાય. તે 4% પ્રમાણે 600 રૂપિયાનું વ્યાજ. પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ધારશે, ત્યારે આ તો એ રકમ પણ નહીં જોવે. એટલા રૂપિયા પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે અને મને એટલું વ્યાજ અપાવે. એટલે આપણે થયું, બરોબર. આટલું વાક્ય ટીક કરી નાખો. એટલા રૂપિયા એમને પોતાના નામે રાખવા હોય ત્યાં રાખે અને મને આટલું વ્યાજ અપાવે. એટલે આપણે થયું. સંયોજક છે અને, સંયોજક છે અને એટલે, અને એટલે, બરોબર છે. પહેલું વાક્ય, એટલા રૂપિયા પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે. એટલા રૂપિયા પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે, પહેલું વાક્ય. બીજું વાક્ય, મને એટલું વ્યાજ અપાવે. બીજું વાક્ય, મને એટલું વ્યાજ અપાવે. અને ત્રીજું વાક્ય, આપણે થયું. આ 3 વાક્ય બનશે. તેટલામાં તો તાગડધીનના થાય. તાગડધીનના એટલે મોજ મજા. તાગડધીનના એટલે મોજ મજા. ને કુમારી કુસુમ, મિસ ફ્લોરાનાથી પણ વધારે, અંડરલાઈન કરી નાખજો. મિસ ફ્લોરાના એક વિદેશનું પાત્ર છે, બરોબર. કુમારી કુસુમ કોના કરતાં વધારે સુખી એવું કુસુમ પોતે કહે છે. કુમારી કુસુમ કોના કરતાં વધારે સુખી એવું કુસુમ કહે છે? તો મિસ ફ્લોરાના કરતાં. સુંદર, તને આ બધું કોણે શીખવ્યું? હશે એ આવડ તારામાં આવી. હશે હવે એ આવડ તારામાં આવી. ચાલ પછી શું કરવું છે? કુસુમ, પિતાજીને નાત જાતની હરકત પડે નહીં ત્યાં સુધી મને ઘરમાં રાખશે. ત્યાં સુધી તેવી હરકત પડવા માંડશે ત્યારે? સુંદર, ત્યારે શું? કુસુમ, ત્યારે કે ગાંવ. કુસુમ ચાલ્યા રે ગોદાવરી. ગોદાવરી જતા તો પૈસા બેસે, પણ સુરગ્રામ. સુરગ્રામ એટલે ગંગા નદી અથવા દેવોના ગામ. સુંદરગીરીની બાવીઓ અને એવા સ્થાન ક્યાં ઓછા છે કે જ્યાં સ્ત્રી જાતને પણ ભય નથી. અને મંજી બંડ કરે. બંડ એટલે બળવો કરે. બંડ એટલે બળવો કરે. તેને કેદ કરવા તો સાધુજનોના કિલ્લા તૈયાર જ છે. કાકી, હવે કુસુમ મીરાબાઈ થવાને તે. કુસુમને શું થવું છે? તો મીરાબાઈ થવું છે. અંડરલાઈન કરે એટલે કે સાધ્વી થવું છે, બાવી થવું છે. સાધ્વી, બાવી, બરોબર. અંડરલાઈન કરી નાખજો. કાકી, હવે કુસુમ મીરાબાઈ થવાને તૈયાર છે, બરોબર છે. તો આ વાક્ય વિરામચિહ્ન માટે પૂછાય, અંડરલાઈન કરી નાખજો. આ વાક્ય વિરામચિહ્નમાં પૂછાય, અંડરલાઈન કરી નાખજો. સુંદર, તે ઘાસડા પોટલા ક્યારે કરવાના છે? ઘાસલા પોટલા એટલે કે કપડાં પેક કરવાની તૈયારી ક્યારે કરવાની છે? આ વાક્ય ટીક કરી નાખજો. આ પણ વિરામચિહ્નમાં પૂછાય. કુસુમ, આવી જાત્રા કરવાને ઘાસડા પોટલા શા? શરીરનો રથ ને મનની સવારી. કુસુમ કાઢે સંગ. સંઘ એટલે કે સાધુઓનો સમૂહ. સંઘ એટલે સાધુઓનો સમૂહ. ત્યાં તો આનંદની વારી. સુંદર, પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો રહેવું છે ને? કુસુમ, એમાં કંઈ વાંધો નથી. માત્ર વચ્ચે એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે અને ક્યાંક ઠીક પડે તેનો નિર્ણય કરી રાખો છો. અંડર ક્યાં ઠીક પડે? આ વાક્ય ઠીક કરી નાખો. સંયોજકમાં અનેમાં પૂછાય, બરોબર છે. માત્ર વચ્ચે એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે અને ક્યાંક ઠીક પડે તો તેનો નિર્ણય કરી રાખો છે. સંયોજક છે અને. પહેલું વાક્ય બને માત્ર વચ્ચે એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે અને બીજું વાક્ય ક્યાં ઠીક પડે તેનો નિર્ણય કરી રાખવો છે. સુંદર, તે ક્યારે? કુસુમ, કોઈ નિમિત્ત પ્રસંગ આવે ત્યારે. નિમિત્ત એટલે યોગ્ય. નિમિત્ત એટલે યોગ્ય. સુંદર, કુસુમ, હવે ઘરમાં આવવું છે કે નહીં? આ વાક્ય ટીક કરી નાખો વિરામચિહ્નમાં. કુસુમ, હાસ તો. હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખા. અંડરલાઈન કરી નાખજો. સંયોજક. હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખા. પહેલું વાક્ય, હવે ઘર કુસુમને મન સરખું. બીજું વાક્ય, હવે આશ્રમ કુસુમને મન સરખું.
ને પિતાજી અને ગુણિયલ બે શિવ પાર્વતી જેવા, બરાબર. કુસુમને મન પિતાજીને ગુણિયલ કેવા, તો કે શિવ પાર્વતી જેવા. તેના મંદિર જેવું આ ઘર આશ્રય આપશે, આશ્રય એટલે કે આશરો આપશે ત્યાં સુધી ત્યાં જ આનંદ છે કાકી. કુસુમનો આયુષ્ય હવે તપોમય સમજવું. મીરાબાઈનો કાળો કામળો કુસુમને ગમ્યો છે. મીરાબાઈનું શું ગમ્યું છે, તો કાળો કામળો. કામળો એટલે ધાબળો, ઠંડી મેળવવા માટે ઓઢવામાં આવે ને એને કામળો કહેવાય. કામળો કુસુમને ગમ્યો છે. એને સંસારના બીજા રંગને લાગે નહીં ને ટાઢમાં ઓઢાય. કુસુમને શું ગમ્યું છે, મીરાબાઈનો કાળો કામળો. કાળો કામળો ગમ્યો છે. શા માટે ગમ્યો છે, સંસારના બીજા રંગ લાગે નહીં ને ટાઢમાં ઓઢાય એટલે, બરાબર. મીરાબાઈને કુસુમને શું ગમ્યું છે, મીરાબાઈનો કાળો કામળો. શા માટે, સંસારના બીજા રંગ લાગે નહીં અને ટાઢમાં ઓઢાય એટલા માટે. સુંદર. કુસુમ કન્યાઓને વિદ્યા આપતા પહેલાં જ સંસારમાં પરોવી એ શાસ્ત્ર તારા દ્રષ્ટાંત દ્વારા સમજાશે. કુસુમના દ્રષ્ટાંત દ્વારા કયું શાસ્ત્ર સમજાશે, તો કન્યાને વિદ્યા આપતા પહેલાં સંસારમાં પરોવી, બરાબર. એ કઈ વાત છે એ કુસુમના દ્રષ્ટાંત દ્વારા સમજાશે, તો એને વિદ્યા આપતા પહેલાં સંસારમાં પરોવી એ. અને બીજા મા બાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતા પહેલાં તારા દ્રષ્ટાંતથી દર્શે અને બાપડીઓને વિદ્યા નહીં મળે. બાપડી એટલે બિચારી અને લાચાર. બાપડી એટલે બિચારી અને લાચાર. એ સર્વ સંસારનું પાપ કુસુમ તારે માથે. માતા પિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકીને સંભાળજે. આ વાક્ય ટીક કરી નાખો, સંયોજકમાં પૂછાય. ટીક કરી નાખો, વાક્ય સંયોજકમાં પૂછાય. માતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકીને સંભાળજે. પહેલું વાક્ય, માતા પિતાને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે. માતા પિતાને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે. બીજું વાક્ય, સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે. ત્રીજું વાક્ય, કાકીને સંભાળજે. પહેલું વાક્ય, માતા પિતાને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે. બીજું વાક્ય છે સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે. ત્રીજું વાક્ય, કાકીને સંભાળજે. આગળ, ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર અંદર ચાલી ગઈ. અંડરલાઈન કરી નાખો. મોસ્ટ આઈએમપી વાક્ય સંયોજકમાં. ક્રોધથી ભરેલી સુંદર અંદર ચાલી ગઈ. બીજું વાક્ય, અશ્રુથી ભરેલી સુંદર અંદર ચાલી ગઈ. કુસુમે હોઠે આંગળી મૂકી પાછળ ઊભી રહી. તેનું મુખ કમળ કાકીની છેલ્લી શબ્દવૃષ્ટિ એટલે શબ્દોનો પ્રવાહ અથવા સતત શબ્દો આવતા હોય તે પ્રવાહથી નમી ગયું. નવા ઊંડા વિચારમાં પડી જઈ ધીમે ધીમે ચાલવા લાગી. તેના મનના પ્રબળ તાપને દેખી બહારનો તાપ હારી જતો હોય અથવા એવા તાપવાળી સુંદર બાળાને વધારે તાપ ન આપવો એવું સૂર્યને કે મેઘને, મેઘ એટલે વાદળ, કે દયા આવતી હોય તેમ, મેઘ એટલે વાદળ, તેમ એક વાદળું સૂર્ય નીચે આવી ગયું અને કુસુમના મલાન એટલે દુઃખી શરીર ઉપર છત્રની છાયા કરી, એટલે કે છત્રી જેવી છાયા કરી. બરાબર. પાઠ સરસ્વતી ચંદ્રના ભાગ 4માંથી લેવાયેલો છે. હવે ટીક કરી નાખો, સમાનાર્થી ટીક કરી નાખો. આ શબ્દ સમૂહમાં પૂછાય. અર્ધોક્તિ એટલે શબ્દ સમૂહમાં પૂછાય. અર્ધોક્તક એ પણ શબ્દ સમૂહમાં કે સમાનાર્થીમાં પૂછાય. આ બંને શબ્દ સમૂહ કે સમાનાર્થીમાં પૂછાય. પછી કાંતિ સમાનાર્થીમાં પૂછાય. કાંતિ સમાનાર્થીમાં પૂછાય. હાંડલી શબ્દ સમૂહમાં પૂછાય. હાંડલી શબ્દ સમૂહમાં પૂછાય. પતરાળું શબ્દ સમૂહમાં પૂછાય. પતરાળું શબ્દ સમૂહમાં પૂછાય. પછી હરકત સમાનાર્થીમાં પૂછાય. હરકત સમાનાર્થીમાં પૂછાય. શુદ્ધાંત સમાનાર્થીમાં પૂછાય. મલાન સમાનાર્થીમાં. છત્ર શબ્દ સમૂહ. ફરીવાર બોલું છું, અર્ધોક્તિ અને અર્ધોક્તક શબ્દ સમૂહને સમાનાર્થીમાં. કાંતિ સમાનાર્થીમાં તે. હાંડલી એ શબ્દ સમૂહમાં મોસ્ટ આઈએમપી. પતરાળું શબ્દ સમૂહમાં મોસ્ટ આઈએમપી. પછી હરકત સમાનાર્થીમાં મોસ્ટ આઈએમપી. પછી મલાન અને છત્ર બંને છે એ શબ્દ મલાન સમાનાર્થીમાં મોસ્ટ આઈએમપી. છત્ર છે શબ્દ સમૂહમાં મોસ્ટ આઈએમપી. પાછા સ્વાધ્યાયમાંથી પ્રશ્ન ટીક કરી નાખજો. પહેલો પ્રશ્ન ટીક કરી નાખો. કુસુમ અને માળન શું પ્રયત્ન કરી રહ્યા છે? પહેલો પ્રશ્ન ટીક કરી નાખો. કુસુમ અને માળન શું પ્રયત્ન કરી રહ્યા છે? પછી બીજો પ્રશ્ન હોય તે માળન કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે? એ પણ ટીક કરી નાખો. માળન કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે? પછી ચોથો પ્રશ્ન ટીક કરી નાખો. કુસુમ હાંડલીને અડકવા બાબતે સુંદર શા માટે અટકાવે છે? અને કુસુમે શિવ યુક્તિ કરી, એ પણ પ્રશ્ન ટીક કરી નાખો. પછી
બીજાનો પહેલો પ્રશ્ન ટીક કરી નાખો. સુંદર કોને શોધતી હતી તેમાં તેને શો ચિત્રવેશ જોયો. બીજાનો પહેલો પ્રશ્ન ટીક કરી નાખો. અને ત્રીજાનો કુસુમનું કઠણ તપ એ મોસ્ટ આઈએમપી. કુસુમનું કઠણ તપ એ મોસ્ટ આઈએમપી. કુસુમનું કઠણ તપ એ મોસ્ટ આઈએમપી છે. લગભગ પાર્ટ 5 બનાવીને આ પાઠ પૂરો થયો છે. બરોબર છે. આ પાઠ વાર્તા રૂપે સરખો નથી આપેલો અને જૂના જમાનાના ગુજરાતી ઉચ્ચ શબ્દો આપેલા છે. બરોબર, એટલે થોડીક સમજવામાં તમને સમજવામાં છે એ તમને પ્રોબ્લેમ રહે. ન સમજાય, અમુક શબ્દ તમને અટકાવે તો છે એ મને પ્રશ્ન કરી લેજો. પાર્ટ 1, 2, 3, 4 ને 5 પાર્ટ બનીને આ પાઠ છે, એટલે લગભગ 5 લેક્ચરમાં આ પાઠ પૂરો થયો છે. એટલે તમને જ્યાં પણ ન સમજાણું હોય ત્યાં પ્રશ્ન કરીને મને પૂછી લેજો. બરોબર છે. અને હવે પછીના લેક્ચરમાં જ્યારે હવે પછીનો લેક્ચર બનાવીશ ને નવું ભણાવીશ એ પહેલાં હું આ પાઠના છે એ હું તમને પ્રશ્નો લખાવી દઈશ અને બીજું થોડુંક અગત્યનું કહેવાનું છે કહી દઈશ અને 15 મિનિટ છે બીજો ટોપિક ભણાવીશ. બરોબર છે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આ પાઠ હજી એક વખત છે એ તમે આ પાઠ છે હજી એક વખત તમે વાંચી જજો. ન સમજાય ત્યાં ફરજિયાત પૂછી લેજો, કારણ કે આ પછી આ પૂછવા જશો તો આ પાઠમાંથી જ તમને એમ લાગશે કે ક્યાં શું કીધેલું છે ને તમે અટકી પડશો. એટલા માટે તમને ન સમજાય ત્યાં તમે અટકો ત્યાં મને ફરજિયાત પૂછી લેજો. બરોબર છે. અને આ પાઠ હજી તમને કંટાળો ઉપજાવશે, નહીં સમજાય એવું બનશે, અમુક વાત શું કહેવા માંગે છે એ જ નહીં ખબર પડે, તો 1-2 વખત ફરીવાર પાઠ છે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો 1-2 વખત ફરીવાર વાંચી લેવો અને છે ન સમજાય એ વસ્તુ અંડરલાઇન કરતા જવી. બીજી વખત વાંચવું, ન સમજાય તો ત્રીજી વખત વાંચવું. તો તે કારણ કે આ પાઠ ઉતાવળમાં તમે સમજી લેશો. આ પાઠ છે ને 10મો પાઠ છે તો થોડુંક તમને કેવરાવશે એટલા માટે. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. 5 પાર્ટમાં પૂરું થાય છે. થેન્ક યુ.